સુરત શહેરમાં ખાડી મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે। વારંવાર રજૂઆત થતાં નક્કર કાર્યવાહી નહીં થતાં કુમાર કાનાણીની ધીરજ ખૂટી છે અને હવે તેમણે સ્થાનિકો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી એક સમયે લોકો માટે ડ્રેનેજ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હતો। જોકે હવે સમગ્ર સુરતમાં ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવતા સુરત શહેરમાં ખાડી માત્ર ગંદકીનું ઘર સાબિત થઈ રહ્યું છે। ખાડી કાંઠે રહેતા અનેક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે એ ખાડીમાંથી થતી ગંદકીના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। સાથે સાથે અસહ્ય દુર્ગંધ પણ હાલ ખાડીના કારણે ફેલાઈ રહી છે। આ જ મુદ્દે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને રજૂઆત કરતા લેટર પણ લખ્યો હતો। તો મનપા ખાતાએ મળેલી ધારાસભ્ય સાંસદની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી। અનેક વખત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ખાડીના પ્રશ્નનો કોઈ જ હલ થયો નથી। સ્થાનિકોએ પણ વખતની ખાડી સફાઈ માટેની માંગ કરી રહ્યા છે। તે ધારાસભ્ય કુમાર કાનાણી હવે સ્થાનિકો સાથે મળીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઘણા સમયથી મારા વિસ્તારમાં ખાડીનો પ્રશ્ન છે, ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આની વારંવાર મેં રજૂઆતો પણ કરી છે। પ્રશ્ન હલ કરવા માટેના નિરાકરણ કરવા માટેના પ્રયાસો અને પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ આનો કાયમી ઉકેલ એનું નિરાકરણ નથી થતું અને એટલા માટે મેં કાલે કમિશનમાં મુદ્દો ઉઠાવ્યો હતો। મારા વિસ્તારના ખાડીનો પ્રશ્ન જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી હું આ મુદ્દાને હાથ પર લેતો રહીશ, અવાજ ઉઠાવતો રહીશ અને રજૂઆત કરતો રહીશ। કેટલા દિવસમાં કામ પૂર્ણ કરવાની જવાબદારી આપવામાં ગઈ 28 તારીખે તમામ વિભાગના જે ખાડીને સંલગ્ન જે વિભાગો છે એ વિભાગોની એક સંકલન મિટિંગનું આયોજન થયું હતું અધિકારી લેવલે। ગાર્ડન વિભાગ હોય, ફાલેરી વિભાગ હોય, ડ્રેનેજ વિભાગ હોય, આ તમામ વિભાગોની એક સંકલન મિટિંગ થઈ હતી। એની અંદર અધિકારી લેવલે સમય માગવામાં આવ્યો છે કે કયા વિભાગની ક્યારે કામગીરી પૂર્ણ થશે અને એ બધી સંકલનની અંદર જે કંઈ એજન્ડા નક્કી થયો, જે કામગીરી નક્કી થઈ છે એ પ્રમાણે એ લોકોના કહેવા મુજબ તમામ કામગીરીને સંપૂર્ણ થવામાં 1 મહિનો લાગશે। એટલે મને એવું લાગે છે કે 1 મહિનાની અંદર આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે। વધુમાં થોડા સમય પહેલા જ ખાડી કાંઠે થયેલી સોસાયટીની પ્રમુખો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે જોવું રહ્યું કે ખાડીની સફાઈ ક્યારે થશે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।